દાખલા તરીકે આપણી એ સમજ છે કે 2 ટાઈમ જમાતખાને જવું જોઈએ, બંદગીમાં જવું જોઈએ, પછી આગળ બંદગીના અંદર ધ્યાન નથી લાગતું તો પછી ખબર પડે છે કે કુંભે બાંધ્યું જળ રહે તેમ જ્ઞાને બાંધ્યું મન રહે. તો ઇલમ જ્ઞાન પર દિલ આવે છે. તો ઇલમ મિજલસમાં જવાની સમજ આપે છે મૌલા કે ઇલમ મિજલસમાં જવું ઈમાનની નિશાની છે. બરાબર. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, એ સુનો, સમજો, યાદ જ રાખો. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો કે જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. આ એક સમજ આવે છે. એ સમજ પર આપણે અમલ નથી કરતા તો એ આપણી નામર્દી છે. તો અહીંયા મરદાનગી બતાવવાના છે. એક સાદી સરળ ભાષાના અંદર આ અર્થ થાય છે. તો અહીંયા મઝહબની વાત થઈ રહી છે, કોઈ દુનિયાદારીની વાત નથી થઈ રહી. તો મઝહબના અંદર આપણને એટ પ્રેઝન્ટ જે સમજ આવી છે અને આપણે ફરમાન મુબારકથી સમજ્યા છે, તેમ છતાં આપણે એના પર અમલ નથી કરી રહ્યા આપણી સુસ્તી કાહેલીના કારણે, તો એ આપણી નામર્દી છે. રાઈટ. ફરમાન મુબારકની ભાષાના અંદર સમજીએ તો કલામના અંદર મૌલાએ ફરમાયું કે બડાઈ કરની મરદ કી. તો મરદની બડાઈ શાના અંદર છે? તો ઇલમ સે ગાજે આપ. એ ઇલમથી ગાજે છે. જેવી રીતના સિંહ ગર્જના કરે છે ને, ગાજે, એવી રીતે ગાજે છે. ગાજે છે એટલે કે બહુ જોર જોરથી ઇલમ બોલવું એમ નથી. સિદ્ધત ઈમાન શું ગાજે. બીજા કલામના અંદર મૌલાએ ફરમાયું કે સિદ્ધત એટલે કે પૂરેપૂરા ઈમાનથી એ ગાજે છે. એટલે કે એ જે બોલી રહ્યો છે એના પર એને સંપૂર્ણ ઈમાન છે. તો આ મર્દાનગી છે. બડાઈ કરની મરદ કી કે ઇલમ સે ગાજે આપ. એ ભલા હે ઉસકી જો કહેવે કે એસા બડા થા મેરા બાપ. કોઈ માણસ પોતાની બાપની તારીફ કરે તો દુનિયાના અંદર બી આપણે આપણા બાપની તારીફ કરીએ છીએ, પણ આપણે આપણા બાપ જેવા થવાનું છે. બરાબર. એમના જે સારા ગુણો આપણે અપનાવવાના છે. રૂહાનિયતના અંદર બી આપણા બાપ ધની સલામત દાતાર નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ છે. તો મૌલા જ તારીફને લાયક છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગલી મખલુકાતનો પર્વદિગાર છે. એ મૌલા પોતે જ કહે છે તમે અમારા જેવા થાવ. અમારા જેવા થાવ એટલે મૌલાએ ફરમાવ્યું કે જુઓ અમારા દિલમાં કૂડ, કપટ, હસદ, અદેખાઈ નથી. અમે કેવા પાક અને સાફ છીએ. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. અને તમે દિનનું કામ કરો. અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો બડાઈ કરની મરદ કી કે ઇલમ સે ગાજે આપ. એ ભલા હે ઉસકી જો કહેવે કે એસા બડા થા મેરા બાપ. તો બાપની તો તારીફ કરવાની છે, કરીમ હાજરી ઇમામ બાપ છે, પણ આપણે બી એમના જેવા થવાનું છે. મૌલાએ ફરમાવ્યું કે તમે અમારા જેવા થાવ. તો એ ભલો છે કે હંમેશા એમ જ કહે છે કે કરીમ હાજરી ઇમામ મારા બાપ છે એમ બોલ્યા કરે છે, પણ એ એવા ગુણો પોતાના અંદર લાવવાની કોશિશ કરે છે જે મૌલાએ કીધું કે અમારા જેવા થાવ. અમારા દિલમાં કૂડ, કપટ, હસદ, અદેખાઈ નથી. અમે કેવા પાક અને સાફ છીએ. બરાબર. એ મૌલા ઈચ્છે છે. તો બડાઈ કરની મરદ કી કે ઇલમ સે ગાજે આપ. એ ભલા હે ઉસકી જો કહેવે કે એસા બડા થા મેરા બાપ. પણ ખુદી ઇલમ જિસમે આવી. તો હમણાં આપણે વાત કરી કે એક ઇલમ છે અને એક ઇલમની ખૂબી છે. દાખલા તરીકે કોઈ સોનાના દાગીના બનાવતો હોય તો એને આપણે સોની કહીએ છીએ. રાઈટ. સોનાનું કામ જાણતો હોય તો એ સોનીને શા માટે સોની કહે છે કે એને સોનાના દાગીનાનું કામ જાણે છે. બરાબર. કોઈને લુહાર કહીએ છીએ કે લોખંડનું કામ જાણે છે. કોઈને સુથાર કહીએ છીએ કે લકડાનું કામ જાણે છે. તો મોચી કહીએ છીએ, કોઈ બુટ ચપ્પલનું કામ જાણે છે. તો આ ચીજોની એમની પાસે ખૂબી છે. સોનાના કામની કે લોખંડના કામની કે લકડાના કામની કે જૂતા ચપ્પલના કામની. તો એ ખૂબી છે. તો એક ઇલમ છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. પણ એ ઇલમની ખૂબી જિસમેને આવી, જેના અંદર એ ઇલમની ખૂબી આવી ગઈ તો મહાદન વહી કરશી ખલાસ. મહાદન જે મોટો દિવસ, કયામતના દિવસ, કે એના માટે એને પૂછવાનું નથી. એક દિવસ ખલાસ કરી શકશે જેના અંદર એ ઇલમની ખૂબી આવી ગઈ. ખૂબી શું છે? તો ઇમામની ખૂબી છે કે નૂર છે. એટલે કે આ ફરમાન જે આપણે વાંચીએ છીએ
સાંભળીએ છીએ એને આપણા રોજિંદા જીવનના અંદર એ આપણને અમલમાં લાવી લીધા તો આપણું દિલ પાક અને સાફ થઈ ગયું અને દિલ નૂરથી ભરપૂર થઈ ગયું, ઘટના અંદર રોશની થઈ ગઈ. તો એ ઇલમની ખૂબી કે મોમનના દિલની ખૂબી એવી છે, મુશરક મન તો કાફર કહીએ મોમન દિલ ફરમાન, કે અમે તેના દિલમાં રહીએ છીએ. ગિનાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ ગિનાન છે. તો એ ઘટના અંદર રોશની થઈ ગઈ એટલે કે એ ખૂબી એના ઉપર જાહેર થઈ ગઈ. ઇલમના અંદર જે ભેદ રાજ રમત છે, ગિનાનમાં સાહેબ છે, જેના માટે પીર સમદ સાહેબે કીધું કે તેરી રમત કા પિયા મેં હું દીવાના, એ રાજ એ ખૂબી એના પર જાહેર થઈ જાય છે, નૂર રોશન થઈ જાય છે. તો ખૂબી ઇલમ जिसमें आई महादन वही करती खलास, माँ बाप भाई सब भाग जाएंगे, જોરું છોરું કોઈ ના આવે પાસ. તો આ બધા ભાગી જશે એમ નથી, પણ એ જે દિલ બાંધ્યું છે ખુદા સિવાય દરેક જગ્યાએ, એનાથી તમે નિરાળા થઈ જશો, અલિપ્ત થઈ જશો. તો નિરાળા નિરંજન કહીએ કે સદરદીન સાહેબે નિરંજન ગિનારના અંદર મૌલા માટે શબ્દો વાપર્યા કે નિરાલા નિરંજન કહીએ કે મૌલા બહુ નિરાળો છે અને નિરંજન છે, સુભાન છે, પાક છે. તો એ પછી કલામમાં મૌલા મુર્તઝાલી આપણા માટે ફરમાયું કે જીને લોભ પાપ જંજાળ છોડા, તમે કોઈ ચીજનો લોભ ના કરો, ફક્ત મૌલાની મોહબ્બતમાં રહો. અગર લોભ કર્યો તો પાપમાં પડશો, અને પાપમાં પડ્યા તો પછી જંજાળો શરૂ થઈ જશે કે દુનિયા મેં તો બહોત કશાલા. પણ જેને આ લોભ પાપ જંજાળ છોડી દીધો એ દુનિયાથી હો બેઠા નિરાલા, એ પોતે નિરાળો થઈ ગયો. જે મૌલા માટે શબ્દ વાપર્યો કે નિરાલા નિરંજન કહીએ પીર સદરદીન સાહેબે, એ જ મૌલા મુર્તઝાલી સહી ખુદાવીના આલમીને કલામમાં આપણા માટે વાપર્યો કે અગર તમે આમ કરશો તો તમે બી નિરાળા થઈ જશો. તો નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવાની છે, ટ્રીમ નથી કરવાનું. જેવી રીતે અહીંયા આપણે અમેરિકામાં કે કોઈ બીજી જગ્યાએ આપણે 15 દિવસે જે લોકો લેન્ડસ્કેપિંગ માટે આવે છે ઘાસ કાપવા માટે, અને આપણા ઝાડ હોય છે એને ટ્રીમ કરે છે, તો એને શેપ આપે છે, વધેલું હોય થોડું કાપી નાખે છે, પણ જડ મૂળમાંથી નથી કાઢતા, રાઈટ? તો અહીંયા મૌલાએ કીધું કે જડમાંથી કાઢી નાખો, જડ મૂળમાંથી. એટલે પાછું વારંવાર ઉગે ના, વારંવાર ઉગે છે અને વારંવાર એને કાપવું પડે છે, પણ જડ મૂળમાંથી કાઢી નાખો ને તો પછી એ ક્યારે પણ ના ઉગે. એવી મર્દાનગી બતાવો, એવી હિંમત કરો. તો બડાઈ કરની મદદથી કે ઇલમ સે ગાજે આપ. તો કેમ એમ કીધું? કારણ કે બીજા કલમના અંદર કીધું કે જો બોલે સો નિભાવે. જયારે આપણે ઇલમ બોલશું, કોઈને નસીહત કરશું, તો એક દિવસ આપણા અંદર બી એ પડઘો પડશે કે ભાઈ તું બોલે છે, તું કરે છે, તો આપણને એના પર અમલ કરવા માટે પ્રોત્સાહન મળશે. એનો મતલબ નેગેટિવ ના લેવું જોઈએ કે આપણે અમલ નથી કરતા સંપૂર્ણ, તો આપણે ઇલમ ના બોલીએ, ઇલમ જ્ઞાનની નસીહત ના કરીએ, એવું નથી. પણ આપણે સજાગ રહીએ કે આપણે પણ એના પર સંપૂર્ણ અમલ કરવા માટે આપણે મહેનત કરતા રહીએ. તો પોતાને રોહને સંભાળવો તો એક ઓરત પણ કરી શકે છે. તો મરદોના કામ શું છે? તો અહીંયા કીધું કે નામ મર્દીને જડ મૂળમાંથી ઉખડી નાખો. તો મરદોના એક કામ એ છે કે ઇલમ જ્ઞાન દીન ધર્મની નસીહત કરીને બીજાઓના ઈમાન મજબૂત કરવા, એ મરદોના કામ છે. તો જયારે આપણે ફક્ત પોતાના જ રૂહની સંભાળ લઈએ છીએ તો આપણે કોઈને કોઈ જગ્યાએ સ્વાર્થી છીએ, આપણે ખાલી પોતાની ફિકર કરીએ છીએ, અને હકીકી માયનાના અંદર આપણે સમજ્યા નથી કે મારા ઘટના અંદર જે રૂહ છે એ દરેક ઘટના અંદર છે. કારણ કે જયારે ઓળખાણ થાય છે ત્યારે શું થાય છે? મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો શું થાય છે? જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. તો જે પોતાના ઘટના અંદર ખુદાના નૂરને જોતો હતો એ જ રૂહને એ દરેકના ઘટના અંદર જોવે છે. તો જેવી પોતાના રૂહની ફિકર કરતો હતો એવી દરેકના રૂહની ફિકર કરે છે. બરાબર? તો આ નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. ટૂંકના અંદર કે એટ પ્રેઝન્ટ આપણે જે મઝહબને સમજ્યા છે ફરમાનથી, એના પર સંપૂર્ણ ફરમા બરદારી કરીએ, ઈમાન લાવીને એના અંદર કાહેલી ના કરીએ, કચાસ ના કરીએ, તો એ નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખો. બરાબર? એટલે સંપૂર્ણપણે નાબૂદ કરી દો. બીજી ચીજ એ છે કે ઇલમ જ્ઞાનની નસીહત કરો, લોકોના ઈમાન મજબૂત કરો, લોકોને પ્રોત્સાહિત કરો જમાતખાનાની હાજરી માટે, બંદગી માટે, ઇલમ જ્ઞાનના અભ્યાસ માટે, ફરમાન વાંચવા માટે, યાદ કરવા માટે,
અભ્યાસ કરવા માટે, મનન ચિંતન કરવા માટે. તો એ નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવા બરાબર છે. બરાબર. હિચકારાપણું છોડી દઈને, તો હિચકારાપણું શું છે કે તમે એવો વિચાર નહીં કરતા કે આ કામ ઘણું મુશ્કેલ છે. જો મુશ્કેલ હોતે તો અમે તમને કહેતે નહીં. તો અગર આપણે એમ વિચારીએ છીએ કે આ બહુ મુશ્કેલ છે ને મારું કામ નથી, જે એમ વિચારે છે એ હિચકારાપણું કરે છે. તો એને મૌલા હિંમત આપે છે કે તમે એવો વિચાર નહીં કરો કે આ કામ ઘણું મુશ્કેલ છે. મુશ્કેલ હોતે તો અમે તમને કહેતે નહીં. મૌલાએ દરેકને ફરમાયું કે તમે પણ ફના ફિલ્લા થાઓ. તો આપણે થઈ શકીએ છીએ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે. ખાલી ચાહવાથી નથી પહોંચાતું. ભાવ હુઆ પણ ભક્તિ ના હોય તો જીવડો ઉઠી ચાલ્યો નિરાશ. પીરના બોધ જીનાન સુણી, સાંભળી તો લીધા પણ વિચારીને જેને ભેદ ન પાયા તેને ગાફલે જન્મ હરાયા, તેને પાપીએ ફોગટ ફેરા ખાધા. ઇલમ જ્ઞાન પર વિચાર કરીને એ જ્ઞાનમાં સાહેબ છે એ ઇલમ જ્ઞાનથી પોતાનું દિલ પાક અને સાફ ના કર્યું, પોતાના ઘટના અંદર રોશની ન કરી, તો પછી પીરોએ પાપી કીધા કે પાપીએ ફોગટ જન્મ ગમાયા. તો ભાવ હુઆ પણ ભક્તિ ના હોય, જીવડો ઉઠી ચાલ્યો નિરાશ. તો ભાવો અને ભક્તિ બતાવી પછી કે પીરના બોધ જ્ઞાન સુણી જેને ભેદ ન પાયા. હવે એના પર વિચાર કરીને ભેદ પામવાનો છે તો ભક્તિ કરી કહેવાય. એના માટે કલમમાં મૌલાએ આસાનીથી ફરમાયું કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની શનાખત દેખાડવામાં આવે છે. તો અલીની ઓલાદ કે ઉમરની ઓલાદ, મૌલાએ કીધું જેના કામ સારા હશે તે જ સારા છે. તો આપણે આપણા કામ સારા કરીએ, મને વચને કર્મે ઇલમ જ્ઞાનથી પાક થઈએ. બરાબર. અને એવો વિચાર ના કરીએ કે આ કામ મુશ્કેલ છે ને હું ના કરી શકું. રાઈટ. પીર સદરુદ્દીન મૌલાના રૂમ એવો જેવા થઈ શકે એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો, તો મહેનત કરીને આ ઇલમ પડવાનું છે તો એવા થઈ શકો છો. આવો ઇલમ તમારા ઉપર વાજબ છે. રૂ ક્યાંથી આવ્યો પાછો રૂ ક્યાં જશે, જો ફિલસૂફીની કિતાબો પઢ્યા છે તેઓ એ સર્વે જાણે છે. આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે. તો જે કિતાબોના અંદર તત્વ જ્ઞાન છે, ફિલસૂફી છે, 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક, આ ફિલસૂફીની કિતાબો છે જેના અંદર ફિલસૂફી છે, તત્વ જ્ઞાન છે. આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે જેનાથી આપણા રૂહને નજાત મળે છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ પડો. તો મૌલાએ ફરમાય કે પીર સદરુદ્દીન મૌલાના રૂમ એવો જેવા થઈ શકે એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો. એ લોકો મહેનત કરી પડ્યા, તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો છો. આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે. પીર સદરુદ્દીન મૌલાના રૂમ ફિલસૂફી ઘણી જ પડ્યા હતા ને, ઘણી જ પડ્યા હતા. તો આપણે પણ એમ કહીએ રૂ ક્યાંથી આવ્યો પાછો રૂ ક્યાં જશે, જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. તો આ હિચકારાપણું છોડી દઈએ. પેલા ગાજુ ના ઉડાય તો થોડું ઉડે, મૌલાએ ફરમાયું. એમ કરતા કરતા અસલ બાજ જેવો થશે અને બરાબર ઉડશે. એટલે કે કોઈ પક્ષી ઉડે છે તો શું કરે છે, જમીન છોડી દે છે. રાઈટ. તો બદનના મોમન ના રહીએ, રૂહના મોમન બનીએ. કારણ કે જો બદનના મોમન છે તેઓ અહીં જ રાજી થાય છે, આ દુનિયામાં જ રહેવાને રાજી છે, તેઓની જગ્યા જમીનમાં હોય છે. આ વડાઈના મોમન છે તેઓ આખરે જમીનમાં જાય છે. તો રૂહના મોમન થઈએ એટલે કે આ જમીન છોડી દઈએ. એટલે કે આ તમારી દુકાનો, મકાનો, સર્વે, ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. જે રૂહ છે, ખુદાનું નૂર છે, એનો ખ્યાલ કરીએ. બરાબર. જે જીવન જરૂરિયાત ચીજો છે એ કરવાની છે પણ એના અંદર લોભાવાનું નથી. નાવને પાણીના અંદર ચાલવા માટે પાણીની જરૂર પડે છે, નદી દરિયાના અંદર ચાલવા માટે, પણ એ જ પાણી જો અંદર આવી જાય નાવમાં તો નાવ ડૂબી જાય છે. બરાબર. તો જે કાયમ દાયમ તું મોરો સ્વામી તેરે નામે ભી કોઈ, એ મૌલાનો હંમેશા આપણે વિચાર કરીએ કે જે ચીજ હંમેશા કાયમ દાયમ છે અને સાથે છે અને હંમેશા સાથે રહેવાની છે, એ મૌલાને મોહબ્બત કરીએ. બરાબર. તો એ ચીજોનો આપણે ખ્યાલ કરીએ. તો
જમીન છોડવાની વાત શું છે કે ભાઈ દુનિયાની તલબ, દુનિયાની મોહબ્બત, દુનિયાની ફિકર, ચિંતા, ડર, ભય, બદ આમાલ એ બધું જમીન છે. એને છોડી દઈએ તો એ ઉડવા લાગે છે. તો પેલા જાજુ ના ઉડાય તો થોડું ઉડે. એમ કરતા કરતા અસલ બાજ જો થશે અને બરાબર ઉડશે. કીધું તમે પણ સૂફીમાં દિલ લગાડો. સૂફી મતલબ એ તરીકત છે, એટલે કે ઇલમ જ્ઞાન પર વિચાર કરવો. રૂ ક્યાંથી આવ્યો, પાછો રૂ ક્યાં જશે. જો ફિલસૂફીની કિતાબો પઢ્યા છે તેઓ સર્વે જાણે છે. તમે પણ સૂફીમાં દિલ લગાડો. સૂફી મતલબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખવું હકીકત છે. પછી કીધું તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. ઇલમ વાળો રૂ એક દાદરો પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે, પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ જતો છું. તો ટૂંકના અંદર આ હિચકારાપણું છે કે આ કામ મારાથી ના થાય, આ તો પીર પૈગંબરોનું કામ છે. પીર સદરદી મોલાના રૂમ એવું જ કરી શક્યા. તો મોલા કીધું ના, એવું જ કરી શક્યા નથી, તમે પણ કરી શકો છો. તો આ બહાના કરવા એ બધું હિચકારાપણું છે, રાઈટ. તો ફરમાન પર ઈમાન લાવીને ઈમાન પેદા કરીએ કે આપણે પણ કરી શકીએ છીએ. આપણે ઇલમ ઇજલાસ અંદર ઘણા એવા બધા છે કે 3-4 વર્ષ આગળ બિલકુલ એક ફરમાનનો એક અક્ષર નતા વાંચતા. એ લોકો રેગ્યુલર નિયમિત ઇલમ ઇજલાસ અંદર હાજર થવા લાગ્યા, ફરમાન વાંચવાના વારા લેવા લાગ્યા, ફરમાન કલામ યાદ કર્યા, આજે વાયજ કરે છે લોકો. તો કહેવાનો મતલબ પોતાના રૂહને તો સંભાળ્યું, વાયજ કરીને ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરે છે. હિચકારાપણું છોડી દીધું, એવો વિચાર છોડી દીધો કે આ મારાથી ના થાય, ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખી, ત્યારે આ શક્ય બન્યું. બરાબર. તો કોશિશ કરવાથી જરૂર કામયાબી મળે છે, અને આપણું કોશિશ છે એ જ આપણી ઇબાદત છે, એ જ કામયાબી છે. તો હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો હિંમત રાખીએ. બરાબર. હિંમત શું છે કે આ કોઈ દુનિયાની જાહેરની બાબત નથી કે 50 કિલો કે 100 કિલો કે 100 પાઉન્ડ વજન ઉપાડવાનું છે, એની વાત નથી થઈ રહી, રાઈટ. તો હિંમત શું છે? તો કલામમાં મૌલાએ ફરમાવ્યું કે હિંમત બડી ઈમાન નિશાની. ભાઈ બડી રાખો अपनी हिम्मत, जिस किसी की हिम्मत बड़ी उस ऊपर सही आवे रब की रहमत, रब की रहमत सो ईमान पूरा. તો હિંમત ને શું કીધું? હિંમત બડી ઈમાન નિશાની. ઈમાનની હિંમત કીધી. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. જેવું ઈમાન છે એવી એની હિંમત છે. તો હિંમત ઈમાન ને કીધું. બરાબર. જે ઈમાન નૂર છે, તો હિંમત ઈમાન છે. હવે હિંમત કેવી રીતે પેદા થાય અને હિંમત ક્યાં છે? તો મૌલાએ ફરમાયું, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. પોતાના રૂહને જલ્દીથી ખુદાના નુરાની રૂપી દરિયાના અંદર મેળવી આપવો છે, તો હિંમત જ એક આસાન રસ્તો છે. હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ. તો અત્યારે આપણે આ ફરમાન મુબારક, રૂહાની સમજાના ફરમાન મુબારક, આ ઇલમ સાંભળી રહ્યા છે. આપણે રૂહાની સમજાના ફરમાન મુબારક વાંચી રહ્યા છે. એમને મૌલા 300 ફરમાન મુબારકના અંદર આ ફરમાન મુબારક છે. બરાબર. હું તમારા માટે ફિલસૂફી રાખીશ. તો જે લોકો આ રૂહાની સમજાના ફરમાન મુબારકનો અભ્યાસ કરે છે, આવી ઇલમ મજાલિસમાં આવે છે, સાંભળે છે, એમને મૌલા ખાતરી આપે છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. રાખીશ એટલે ફ્યુચર ટેન્સ છે, ભવિષ્યકાળ છે. તને આપીશ ભવિષ્યના અંદર. તો જે લોકો મહેનત કરે છે એને મૌલા ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન, ઇલમનું જે બાતુન છે, અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ. તો એ ઇલમનું જે જીનાનમાં સાહેબ છે, મૌલાની શનાખત છે, જે હકીકી માયના છે, એ ભેદ અને ખૂબી છે, એ મૌલા આપશે. તો એ તત્વજ્ઞાન છે, ફિલસૂફી છે, એ ઇલમના અંદર જે છે એનું ભેદ, એનું બાતુન, એ હું તમારા માટે ફિલસૂફી રાખીશ. એ એમને આપશે જે લોકો નિયમિત ઇલમ ઇજલાસમાં આવે છે, નિયમિત ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરે છે, કલામ ફરમાન યાદ કરીને મનન ચિંતન કરે છે. એમને મૌલા ખાતરી આપે છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. તે પડજો. અત્યારે ફરમાન પડો છો, પછી એ ફિલસૂફી પડજો, એ તત્વજ્ઞાન, એ ભેદ ખૂબી પડજો. સતત એ ભેદ અને ખૂબીના અંદર રહે છે, મઝહબના બાતુનના અંદર રહે છે. તે પડજો. તો અહીંયા ભાઈએ જયારે એ વોઇસ મેલ આપ્યો છે તેના અંદર ફક્ત કીધું છે કે પડજો, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો, તેમાં મોટી હિંમત છે.
પણ ફરમાન એ રીતે નથી. ફરમાન મુબારક આ રીતે છે, હું તમારા માટે ફિલસૂફી રાખીશ કે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય. તો જે જ્ઞાન છે, ઇલમની આંખો કીધી કે સદગુરુ નૂર સાહેબે કે લાખ લોચન છે જ્ઞાનના, તો જ્ઞાનની આંખો લાખ કીધી, એને લાખના અંદર બાંધી દીધી. પણ તત્વજ્ઞાની 3 લોકમાં સમજે કોઈક સંત, તેની દ્રષ્ટિ સગળે ફરે, તેની આંખી હોય છે અનંત, એની આંખો કાઉન્ટલેસ થઈ ગઈ. તો જ્ઞાન કરતા, ઇલમ કરતા તત્વજ્ઞાનનો દરજ્જો મોટો છે. ફિલસૂફી જે ઇલમનું જે બાતુન છે, એના ભેદ અને ખૂબી છે, એ પડવાની અને સમજવાની મૌલા વાત કરે છે. અને એ ફિલસૂફીની ભેદ અને ખૂબીની ખબર પડે અને એ પડીએ અને સમજીએ તો એના અંદર મોટી હિંમત છે, બુલંદ હિંમત છે, આલા હિંમત છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. અને મૌલાએ એ ચીજો સમજવા માટે આપણને મિસાલ આપી કે જો આ કચ્છના મુલકમાં જે નદીઓ છે તે દરિયામાં મળી શકતી નથી, રસ્તામાં સુકાઈ જાય છે. તે જ પ્રમાણે જે લોકો બે હિંમત છે તેઓનો રૂહ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. તો કેવી બાબત હશે? તો મૌલાએ ફરમાવ્યું કે સારી રીતે ખ્યાલ કરજો. તો ઇન્ડિયાના અંદર કચ્છ જે ઇલાકો છે ત્યાં ડેઝર્ટ છે, રણ છે, અને ત્યાંની નદીઓ દરિયામાં સમંદરના અંદર એક થવા માટે નીકળે છે, પણ ના હિંમત છે તો રસ્તામાં સુકાઈ જાય છે. એ સમંદરના અંદર એક નથી થઈ શકતી. તો એ મૌલાએ મિસાલ આપી કે તમે એવા ના થાઓ, કચ્છની નદીઓની માફક ના થાઓ. તો તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે અને જે જમીન પર પડીને સુકાઈ જાય છે. તો કોણ સુકાઈ જાય છે? જે અક્કલથી નથી સમજતો. તો ખુદાવંદ તાલા ઇન્સાનને જે અક્કલ બક્ષી છે એના કારણે અશરફુલ મખલુકાત, ખુદાનું સર્વશ્રેષ્ઠ સર્જન કહેવાય છે. એ અક્કલના આધારે આપણે આ ઇલમ જ્ઞાન મઝહબનું બાતુન સમજીએ. અગર ખુદાએ આપણને જે અક્કલ આપી છે એને આપણે ઉપયોગ નથી કરતા તો અક્કલ ઘસાઈ જાય છે અને રૂહાનિયતના અંદર આપણે બુઢા થઈ જઈએ છીએ. કલામમાં મૌલાએ ફરમાવ્યું કે બુઢાપા ઉંમરોમાં એ નહીં, ઉંમરના અંદર બુઢાપો નથી. તો શાના અંદર બુઢાપો છે? જેઓ અક્કલના જયીફ છે, જયીફ એટલે બુઢાપણું. તો અક્કલ આપણી બુદ્ધિ ના થવી જોઈએ. ખુદાવંદ તાલા ઇન્સાનને જે અક્કલ આપી છે તો એના દ્વારા ખુદાનું નૂર આપણા ઘટના અંદર છે એ ઓળખવાનું છે. ઇલ્મ છે તો રબ પહેચાના. તો જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો એ જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. અક્કલથી મઝહબને સમજીને ઉપર જવાની ઉમેદ રાખે, ફક્ત ઉપર જવાની ઉમેદ રાખે નહીં, અક્કલથી સમજીને. તો અક્કલ શું છે? તો મૌલાના ફરમાન મુબારક છે. ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મૌલાના ફરમાન મુબારક છે એ ઇમામની અક્કલ છે અને આપણી અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તો એ મૌલાના ફરમાનથી મઝહબ સમજીને ઉપર જવાની ઉમેદ રાખીએ તો આપણે સુકાઈ ના જઈએ. એટલે કે આપણે રૂહના મોમન થઈએ અને નિરંતર આગળ વધ્યા કરીએ. બીજા જે રૂહના મોમનો છે તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે. તેઓ ઉભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. નિરંતર અંતર નથી પડતું. કન્ટિન્યુ હંમેશા એ કાર્ય ચાલુ જ રહે છે. મઝહબ એમના જીવનનો અંતર્ગત ભાગ બની જાય છે. રોજિંદુ કાર્ય થઈ જાય છે મઝહબ એમનું. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તમારા માના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો. મંસૂર માટે બહેસ મોજૂદ હતી પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું? જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તમારો દિન મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. તો મંસૂર અસલ મકાને પહોંચ્યો તો શું કર્યું? જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ થતા રસ્તો એક સરખો જ હતો. તો પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. રૂહના દોસ્ત થયા, પછી રૂહના આશક થયા. પણ રૂહની ખબર તો હોવી જોઈએ પોતાનું રૂહ છે શું. તો 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે.
આવી રીતની આદત હોય ત્યારે મૌન થાય. પછી મોલાએ ફરમાન અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી એનો ખુલાસો આપ્યો કે 2 કલાક વિચાર કરજો કે રૂ ક્યાંથી આવ્યો, પાછો રૂ ક્યાં જશે. તો આ ચીજોનો ખ્યાલ કરીએ છીએ. મૌલા ઈચ્છે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને ભેદ ક્યાં રાખ્યો છે? મન રફ પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમ में तो फिर कामिल से पावे रहीम दिन मिलो જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તો આ કચ્છના મુલકના નદીઓનો દાખલો આપ્યો કે દરિયામાં મળી શકતી નથી કારણ કે ના હિંમત છે, ઈમાન નથી, આવું ફિલસૂફી પડ્યા નથી, એના ભેદ અને ખૂબીઓનું જાણકારી નથી અને એ પડીને સમજ્યા નથી એટલે હિંમત નથી. પણ બીજી બાજુ મોલા દાખલો આપે છે કે અટક નદી સિંધુ નદીમાં મળે છે અને સિંધુ નદી ઘણી વેગવાળી, બહુ ફાસ્ટ કોઈ જતું હોય ને એના માટે કહેવાય કે એનો વેગ બહુ ફાસ્ટ છે, બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે. તો સિંધુ નદી ઘણી વેગવાળી એટલે કે ઘણી હિંમત વાળી છે. ઘણી વેગવાળીની માયના શું આપી મોલાએ? કે ઘણી હિંમત વાળી છે. તેથી કરાચી આગળ દરિયામાં એક થાય છે ત્યારે તેનો વેગ શાંત પામે છે. તો હિંમત વાળાનો રૂ જલ્દીથી દરિયામાં મળી જાય છે. જેવી રીતે સિંધુ નદી ઘણી વેગવાળી એટલે ઘણી હિંમત વાળી છે, તેથી કરાચી આગળ દરિયાના અંદર સમંદરના અંદર એક થાય છે. તો આ મિસાલ આપી મોલાએ અને આપણને એવા હિંમત વાળા થવાનું કીધું અને એનો રસ્તો બી બતાવ્યો કે હિંમત શું છે અને ક્યાંથી પેદા થાય છે. તો આપણે એ પ્રમાણે અમલ કરશું તો હિંમત વાળાનો રૂ જલ્દીથી દરિયામાં મળી જશે. એટલે કે તેનો વેગ શાંત પામે છે. શું શાંત પામે છે? કે સાલે નૂરમાં મળી શું થઈ ગયો? પોતે પણ નૂર થઈ ગયો. ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. તમે પણ ફના ફિલ્લાતા હો. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવન તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. આપણે પણ એ પ્રમાણે કાર્ય કરીએ. જો ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો આ આસાન મજહબ મોલાએ બતાવ્યો કે અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. જે મોલાની યાદગીરી હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. એ જે હંમેશા યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે, એ ઇલમના જરીએ ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો તેનો વેગ શાંત પામે છે એટલે કે ખુદાના નૂરમાં એક થઈ જાય છે. જેવી રીતે સિંધુ નદી ઘણી વેગવાળી ઘણી હિંમત વાળી છે, કરાચી આગળ દરિયામાં એક થઈ જાય, તેવી રીતે તેનો વેગ શાંત પામે છે, શાંતિને પામે છે. ઓ અલ્લાહ, તું શાંતિ છો, શાંતિ તારામાંથી છે અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. તું અમને શાંતિના ઘરમાં દાખલ કર. શાંતિનું ઘર છે, આ સલામતીનું ઘર છે, અસલ મકાન છે. ઘણી સલામત આતા સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામના રૂહના અંદર, ખુદાના નૂરના અંદર એક થઈ જવાનું છે. તો આ તમારો સવાલનો જવાબ છે. તો હજુ ધ્યાનથી સાંભળો વાયજ અને અભ્યાસ ચાલુ રાખો તો બરાબર ખબર પડશે કે અસલ મકાન શું છે, નામર્દી શું છે, એને જડમૂળમાંથી ઉખેડી નાખવી, હિચકાર આપવાનું હિંમત શું છે. તો આ બધા ફરમાન મુબારકથી ખુલાસા કરવામાં આવ્યા છે. તો ખાલી સમજીને બેસી નથી રહેવાનું, એના પર અમલ કરવાનો છે. તો એ ચીજ આપણા ઘટના અંદર રોશન થશે. હવે બીજા ભાઈના થોડા સવાલો છે. તો બીજા ભાઈનો બહુ ઇલમીજા રીતના પહેલા જ ફોન આવ્યો હતો. તો પણ આપણે કોશિશ કરીએ કે એમના જે સવાલો છે એને જવાબ આપવા માટે. અને મેં એમને કીધું છે કે વોઇસ રેકોર્ડિંગ છોડો તો એ બહુ સારી બાબત છે કે તમારા જે બી સવાલો તમે વોઇસ રેકોર્ડિંગ મૂકો તો હું શાંતિથી તમારો સવાલ સાંભળી શકું, એને સમજી શકું અને એને સારામાં સારો જવાબ આપવાની કોશિશ કરી શકું. બરાબર. તો બીજો ભાઈનો થોડા અડધો 1 કલાક પહેલા જ પહેલા ફોન આવ્યો હતો. તો અલહમદુલિલ્લાહ ઘણા લોકો ફરમાન મુબારક વાંચવા જોઈએ પણ ઘણા કે અમને વાંચવાનું નથી ફાવતું, તો તમે તમારા અવાજના અંદર રેકોર્ડિંગ કરીને ફરમાન મુબારક મોકલો. તો 300 ફરમાન મુબારક આખી બુક આપણે રેકોર્ડિંગ કરી છે ગુજરાતીમાં. અને હઝરત ઇમામ આકા સુલતાન શાહના ફરમાન મુબારક જે આપણે યાદ કરીએ છીએ ઉર્દુના અંદર બી રેકોર્ડ કર્યા છે. તો ભવિષ્યના અંદર આપણે આ રૂહાની સમજણના ફરમાન મુબારક બધા ઉર્દુના અંદર બી રેકોર્ડિંગ બનાવશું તો આપણે સાંભળી બી શકીએ ડ્રાઈવ કરતા કે ઘરે કામકાજ કરતા. બરાબર. અને ગુજરાતીના અંદર 300 ફરમાન મુબારક આખી રેકોર્ડિંગ 33 કલાકની રેકોર્ડિંગ છે.
અને હમણાં મૌલાની મહેરબાનીથી રૂહાની રાજના અંદર મોહમ્મદના ફરમાન મુબારક છે એનું બી રેકોર્ડિંગ આપણે આપણા વોટ્સઅપ પર મૂકવામાં આવ્યું છે. તો કદાચ એ ભાઈ સાંભળતા હશે મોહમ્મદના ફરમાન મુબારક, તો એમને એ સવાલ પેદા થયા, સારું છે કે અલહમદુલિલ્લાહ રેકોર્ડિંગ સાંભળો છો ફરમાન મુબારકની. તો એ ભાઈના જે સવાલો છે તો એમને 3-4 ફરમાન મુબારક બોલ્યા છે, તો એ સમજાવો. તો ફરમાન મુબારક છે કે મોહમ્મદનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. એક ફરમાન મુબારક આ છે. અને બીજું ફરમાન મુબારક છે, મોહમ્મદના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. બીજું ફરમાન મુબારક છે, મોહમ્મદનો રૂહ તે અમારો રૂહ છે. અને ચોથું ફરમાન મુબારક છે, કદાચ મારી ભૂલ ના થતી હોય તો, દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તો પહેલું ફરમાન મુબારક છે કે મોહમ્મદનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. બરાબર. તો દરેક ઇન્સાન આ દુનિયાના અંદર જન્મે છે. બરાબર. તો અહીંયા મને એક બાબત યાદ આવી કે હમણાં થોડા સમય પહેલા આપણો એક સવાલ હતો કે માના પેટના અંદર જે બચ્ચાનો વિકાસ થાય છે તો એના અંદર રૂહ ક્યારે આવે છે, રાઈટ? તો આપણે કુરાન અને એ રીતે સમજવાની કોશિશ કરી હતી, પણ એક ભાઈએ માશાઅલ્લાહ મને ગિરબાવલી પીર સદન સાહેબનું એક જ્ઞાન મોકલ્યું છે. તો એના અંદર પીર સદન સાહેબે 6ઠ્ઠો મહિનો કીધો છે કે બચ્ચાના અંદર રૂહનો પ્રવેશ થાય છે. પણ આપણે નોર્મલી સાયન્સ અને આપણે એમ સમજીએ છીએ કે 9 મહિના થાય છે એટલે માતા બચ્ચાને જન્મ આપે છે. પણ એના અંદર પીર સદન સાહેબે 10 મહિનાનો ઉલ્લેખ કર્યો છે. તો પણ ચલો આપણે એ ચીજને યાદ આવ્યું તો સમજવાની, એટલે તમને યાદી આપ્યું એ ચીજની. તો એ સદન સાહેબ ગિરબાવલીના અંદર કહે છે કે પહેલે માસે તો નિર્મળ નીર, બીજે માસે પ્રષ્ટે ખીર, ત્રીજે માસે રગતનો ઘોળો, રક્ત એટલે ખૂન, ચોથે માસે છાનું સ્વામ ચકરલો, પાંચમે માસે પાકે ફૂટે, છઠ્ઠે માસે જ્યોત પાલટે. તો પહેલો માસ છે તે સદન સાહેબ 10 મહિનાની વાત કરે છે. પહેલો માસ નિર્મળ નીર એટલે ચોખ્ખું પાણી, ત્રીજે માસે પ્રષ્ટે ખીર જે શુકર કહીએ તાતનું, જે બાપનું શુકર હોય છે, ત્રીજે માસે રગતનો ઘોળો જે લોહીનો ઘોળો હોય છે, અને ચોથે માસે ને પાંચમે માસે એ માંસનો ટુકડો બને છે, હાડકા બને છે, એના પર માંસ ભરાય છે. જેના માટે સદન સાહેબે ફરમાયું ચોથે માસે થાનું સ્વામ ચકરલો, પાંચમે માસે પાકે ફૂટે, અને છઠ્ઠે માસે જ્યોત પાલટે. તો કદાચ આ જ્યોત પાલટે છે એ રૂહનો પ્રવેશ હોવો જોઈએ જીસમના અંદર. સાતમે માસે સંપૂર્ણ કાયા, આઠમે માસે શક્તિ માયા. તો 7 મહિને પૂરી શરીર બની જાય છે માના પેટના અંદર બચ્ચાનું, અને આઠમા મહિને એના અંદર શક્તિ આવે છે. 9મે માસે પૃથ્વી સર્વતા, અને 10મે માસે 10 દ્વાર મુક્તા. જે 10 દ્વાર છે, જે કાનના 2 માર છે, નાકના 2 માર છે, મોઢાનું છે, અને મળમૂત્ર માટે 2 છે, અને માથા પર 1 દ્વાર છે. તો એ રીતે સંપૂર્ણ કાયા 10 મહિને થાય છે. તો આના અંદરથી સદરી સાહેબ 6ઠ્ઠા મહિને કહે છે. તો હવે સવાલ એ થાય છે કે 6ઠ્ઠા મહિને રૂહનો પ્રવેશ થાય છે તો 5 મહિના સુધી શું હતું માના પેટના અંદર? તો જીવ તો છે, જે ખુદા માટે શબ્દ છે કે અલ હય એટલે જીવ, લાઈફ ફોર્સ. તો લાઈફ ફોર્સ તો છે જ, પણ રૂહનો પ્રવેશ 6ઠ્ઠા માસે થાય છે. તો આલિમો આનો મતલબ એમ કરે છે કે ઝાડ પાન પશુ પંખી દરેકના અંદર જીવ છે, પણ જે રૂહની બાબત છે એ અક્કલના અંદર જે રૂહનો સમાવેશ છે. તો ઇન્સાન અશરફુલ મખલુકાત છે, એને જે ખુદાએ અક્કલ આપી છે, તો એના અંદર જે સમજ છે તો એ દરેક 84 લાખ જીવોના કરતા એ ચીજ ઉત્તમ છે. બરાબર. તો ઝાડ પાન પશુ પંખી હેવાન ચરિંદા પરિંદા એના અંદર બી જીવ તો છે. તો સમજો કે એક બાજુ ફરમાન મુબારકના અંદર એમ બી ફરમાવ્યું કે મૌલાના રૂમી કહે છે કે હું પથ્થર હતો,
તો પથ્થર હતો એટલે કે અત્યારે મૌલાના રૂમી જે હ્યુમન જિસ્માની રૂપના અંદર છે એ પહેલા પથ્થર રૂપના અંદર હતા. તો પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, હું કહું છું જે કઈ છે તે રૂહ જ છે. તો એ રીતે પથ્થર એ પણ રૂહ જ છે, એ બી ખુદાનું સર્જન છે, ખુદાના નૂરમાંથી પેદા થયું છે દરેક ચીજ, બરાબર. પણ શું છે કે સમજો કે મૌલાના રૂમી જે કહી ગયા છે એવો પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો. તો આપણે એમ સમજીએ છીએ કે પથ્થરના અંદર જીવ નથી હોતો, પણ જે દરિયાના પેટાળના અંદર જે કોરલ કહે છે એ બી પથ્થર જ કહેવાય છે, પણ એના અંદર જીવ હોય છે, એનો વિકાસ થાય છે, એ મોટું થાય છે. તો જળ ચેતન દરેકના અંદર એ ખુદાનું અસ્તિત્વ તો છે જ, પણ પથ્થર 1 ફૂટનો હોય 1/2 નો, તો એ 1/2 નો જ રહે છે. એ પવન અને વરસાદથી ઘસાય છે પણ વધતો નથી. એટલે આપણે એને એમ કહીએ છીએ કે એના અંદર ચેતન્ય નથી. પણ એના પછી શું છે કે ઝાડમાં પેદા થયો. તો શું છે કે ઝાડના અંદર ઝાડ વધે છે, બરાબર, અને એક જગ્યાએ ઊભું રહીને હલે છે, બરાબર. અને ઘણા વનસ્પતિ લજામણીનો છોડ છે એને ટચ કરો છો તો એ બીડાઈ જાય છે. તો ઇન્ડિયાના સાયન્ટિસ્ટ જગદીશચંદ્ર બોઝે એ ફાઇન્ડ આઉટ કર્યું અને કે વનસ્પતિના અંદર, દરખના અંદર, ઝાડના અંદર પણ જીવ છે. પણ જે રૂહની વાત છે એ આલિમો એમ કે છે કે અક્કલ, જેને અક્કલ હોય છે ત્યાં રૂહનો સમાવેશ છે. તો ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો. તો કીડીને જો અક્કલ છે તો ત્યાં રૂહની વાત આવે છે. પણ જ્યાં સુધી અક્કલની વાત નથી આવતી ત્યાં સુધી ફક્ત જીવની વાત છે. તો કીડી જો ચાલતી હોય છે, આપણે હાથ રાખીએ છીએ તો કીડી સ્ટોપ થઈ જાય છે. એનો મતલબ કે એને કઈક અક્કલ છે, એના અંદર રૂહ છે, એને સમજણ આપે છે કે તારા રસ્તાના અંદર રૂકાવટ આવી તો એ લેફ્ટ જતી રહેશે યા રાઈટ જતી રહેશે. પણ કીડીને ઇન્સાન જેટલી અક્કલ નથી. તો એનાથી ઉપર શું છે કે જાનવર, એનાથી ઉપર વાંદરો, જે હ્યુમન બીઈંગના સૌથી નજીકમાં નજીક વધારે અક્કલ તો વાંદરાની કહેવાય છે. અને પછી એમાંથી ઇન્સાન થયું છું. પણ ફરમાન મુબારકના અંદર જોઈએ તો દિલ એટલે કે જીવ કીધું છે અને દિલ એટલે કે રૂહ કીધું છે. તો જીવ, એના ઉપર દિલ, એના ઉપર રૂહ, આ બધી હાલતો છે એક જ ચીજની, કે ક્યાં સુધી તમે દુનિયામાં રહેવું છે કે તમારો જીવ માયામાં વળગી રહ્યો છો. તો અગર આપણે માયામાં વળગી રહ્યા છે દુનિયાની મોહબ્બતના અંદર, તો આપણી હાલત જીવની છે. પછી મતલબની જાણ થતા, એનો ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરતા ખબર પડે છે કે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો રૂહનો જ્યાં સમાવેશ છે એ દિલ છે. અને પછી ખબર પડે છે કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે. અને પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે ખુદાના નૂરને જુઓ, એ મારું જ નૂર છે. તો આમાં ઘણી બધી બાબતો છે, અનુભવની બાબતો છે. ખાલી વાંચીને સાંભળીને એ બાબતો સમજમાં આવતી નથી. પણ છેવટે બાબત એ આવે છે, શનાખત થાય છે કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. અને એટલા માટે મોલાગીર માટે તેની તપાસ કરો કે તે શું છે, તે ક્યાંથી આવ્યો, તે નૂરની નિગાહ કરવી જોઈએ. તો આ તો પેલા ભાઈનો સવાલ હતો એટલે એના સાથે આ ચીજની આપણે ચર્ચા કરી. તો હવે જે ભાઈના 4 ફરમાન મુબારકના જે સવાલ છે, એ પેલું ફરમાન છે કે મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. તો મોમન જે અહીંયા મોમનના દિલની વાત કરી છે, બરાબર. તો મોમનનું દિલ શું છે? તો અહીંયા ઇન્સાનનું દિલ કે હેવાના દિલની વાત નથી થઈ રહી. તો મોમનના દિલની વાત થઈ રહી છે, રાઈટ. તો 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો રૂહાનિયતના અંદર ઇન્સાન મૌલાએ કોને કીધું કે અમે જે ફરમાન તમને ફરમાવી છે તે જવાહિર છે, અને જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. તો ફરમાન રૂપી જવાહિરને ઉચકી લે ઇન્સાન છે. તો ફરમાન રૂપી જવાહિરને ઉચકી લે તે શું થાય છે? સારા નરસાની ઓળખાણ આવે છે કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. અને ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. પછી પોતે ઉમેદ કરે છે કે મારે રૂહને ઉચ્ચ ગતિ લઈ જવો છે. આને ઇન્સાન કીધું. પણ એનાથી ઉપર કીધું કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો
કલાક ખ્યાલ કરજો કે રૂ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો આ રીતની રોજ 24 કલાકના અંદર આપણે ઇલમની અંદર એ પ્રેક્ટિસ કરીએ છીએ કે મારો રૂ છે શું, એ આપણે તપાસ કરીએ છીએ. અને આ આદત પાડવાથી આપણને ખબર પડે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો જે રૂહાની રાતના અંદર મોમનના જે ફરમાન મુબારક છે, 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ. ત્યારે ખબર પડે છે કે મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન. તો કુરાન શું છે? ઇલ્મ જ્ઞાન છે. મોમન દિલ ફરમાન. તો એ ફરમાનમાં જીનાનમાં સાહેબ છે, એ આપણું દિલ ફરમાન જેવું થઈ જાય. એટલે કે અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો, અમને ઓળખવા વાળા ઝવેરાત છે. તો જે ઓળખવા ગયો ફરમાન મુબારક ને પોતે જેવો થઈ ગયો, તો આપણું દિલ જયારે મોમન દિલ ફરમાન, આપણું દિલ ફરમાન થઈ જાય છે, મને વચને કર્મે આપણે ફરમાન બરદાર થઈ જઈએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ, જીનાનમાં સાહેબ છે. ત્યારે ખબર પડે છે. બરાબર? તો મઝહબના અંદર બધું કરીએ, પણ જે મોમનની વાત છે તો 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. કારણ કે તમારી ફજીલત, જે ફજીલતનો વખત નૂરનો છે એ, અને સારો વખત રૂહને ઓળખવાનો છે. અને મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. બરાબર? હવે મોમનનો રૂહ તે અમારો રૂહ છે. બરાબર? તો જયારે આ રીતે આપણા દિલની હાલત થાય છે કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, અને આપણા અંદર એ લક્ષણ આવવા લાગે છે મને વચને કર્મે કે મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ, કાંઈ પણ એપ ના જોઈએ, તો એ રૂહ પાક અને સાફ થાય છે. અને એવા મોમનના રૂહને મોલાએ ફરમાવ્યું કે અમારો રૂહ છે. તો એ દરજ્જો હજુ ફરક છે ઇન્સાનના રૂહના ઉપર. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. તો આ ઇન્સાનના રૂહની વાત થઈ. રૂહ એક જ છે, પણ કહેવાનો મતલબ કે પાક નથી. તો એની પાકીઝગી પર એ શબ્દો મોલાએ આપ્યા છે, ઇન્સાનનો રૂહ, મોમનનો રૂહ. અને પછી એના ઉપર છે કે મોમનનો રૂહ. તો એના માટે કીધું કે અમારો રૂહ છે. અને એનાથી બી ઉપર કીધું બીજી સડક રૂહની, એટલે કે ફિરસ્તાની. તો ફિરસ્તાનો જે દરજ્જો છે, જે હાલત છે, એને રૂહ કીધો. દિલ એટલે કે રૂહ, અને બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની. પણ જીબ્રાઈલ ફિરસ્તાથી પણ ઉપર જશો, એટલે કે પૈગંબર જેવા થશો. અને પૈગંબરથી બી ઉપર શાહ છે, જેના માટે ઇમામનો રૂહ કહેવામાં આવ્યું, કે જેના અંદર ફના ફિલ્લા થવાનું છે, એક થવાનું છે. રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ. તો જે જગ્યાએ 2 વખતે રૂહ શબ્દ આવે છે એક જ ફરમાન મુબારકના અંદર, એના અંદર જે ફક્ત રૂહ છે એ આપણા માટે છે, જીવાત્મા માટે છે. હજુ જીવ કોઈ ને કોઈ રીતે થોડો કે ઓછો દુનિયાના અંદર લાગેલો છે, તો એ જીવ આત્મા છે. આત્મા છે, રૂહ છે, પણ જીવ છે, દુનિયામાં લાગેલો છે. એટલે રૂહને પણ, એટલે કે આપણને ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ. ઇમામનો રૂહ છે એ સંપૂર્ણ બાબત છે. જે ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે, ફક્ત ઇમામ સંપૂર્ણ છે, એ નૂરમાં એક થવાનું છે. પછી ભાઈનું ફરમાન મુબારક જે સવાલ છે કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, એ શું બાબત છે? તો દરેક ઇન્સાનના રીતે પહેલા આપણે એક જાહેરમાં ખ્યાલ લઈએ કે ઇન્સાન જે 84 લાખ જીવો છે, એના અંદર ઇન્સાન અશરફુલ મખલુકાત છે, ખુદાનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. હવે એ દરેક ઇન્સાન રૂહ સાથે જન્મે છે. ભલે પછી હિન્દુ હોય, મુસલમાન હોય, યહૂદી હોય, ક્રિશ્ચિયન હોય, કે ઇસ્માઇલી હોય, કે નાસ્તિક હોય, ધર્મના અંદર ના પણ માનતો હોય, પણ એના અંદર રૂહ છે. અને દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. બરાબર? બાતુનમાં કહીએ તો જે 3 ગુણો 300 ફરમાન મુબારકના અંદર બતાવ્યા, એક અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિર ઉચકી લેશે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તો બાતુના અંદર આ 3 ગુણો હોય છે, ત્યારે એને ખબર પડે છે કે મારા રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે.
બાકી ગમે જેટલો ધર્મ કરતા હોય કે નાસ્તિક હોય કે આસ્તિક હોય, પણ જેને પોતાના આ બાબતનો ખબર ના હોય કે દુનિયાનું જે ટોપ મોસ્ટનું જે ઇલમ છે એ ઇમામના ફરમાન મુબારક છે અને એ જવાહીર છે, એને ઉચકીને સારા નરસાની સમજણ લેવાની છે, એટલે કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું અને ઉપર જવાની ઉમેદ રાખવાની છે. ત્યાર સુધી જિસ્માની રીતે તો દરેક હ્યુમન બીઈંગ, દરેક ઇન્સાનના અંદર રૂહ છે અને એના સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, પણ બાતુના અંદર આ 3 ગુણો નથી હોતા, તો એને ખબર નથી પડતી સિદ્ધની કે મારા રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. હવે લગભગ એ ભાઈનો કહેવાનો મતલબ એમ છે કે આપણા રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, તો આપણને અનુભવ કેમ થતો નથી, કેમ સમજમાં આવતું નથી? તો એનો એક સીધો સાદો દાખલો મેં એમને એમ આપ્યો કે દાખલા તરીકે ઇલેક્ટ્રિકનો વાયર હોય અને ખુલ્લો વાયર હોય, એના અંદર ઇલેક્ટ્રિક જઈ રહ્યું છે, રાઈટ, અને બહુ જબરદસ્ત કરંટ અંદર જઈ રહ્યો છે. એને આપણે ખુલ્લા હાથે પકડીએ તો આપણને શોર્ટ લાગે છે અને માણસ કદાચ મરી બી જાય છે, બેહોશ બી થઈ જાય છે, અથવા એને હાથમાં પકડ્યો તો હાથમાં લકવો થઈ જાય છે, પેરેલિસિસ થઈ જાય છે. જેવો કરંટ એવું એનું જોર લાગે છે, બરાબર. પણ જે લોકો ઇલેક્ટ્રિકનું કામ કરે છે, ઇલેક્ટ્રિશિયનો, તો એ લોકો હાથના અંદર એક રબરના ગ્લોવ્સ પહેરે છે, બહુ જાડા રબરના ગ્લોવ્સ પહેરે છે, અને હાથમાં એ રબરના ગ્લોવ્સ પહેરીને પછી જો વાયર પકડે છે ઇલેક્ટ્રિકનો, તો એમને કાંઈ થતું નથી. કેમ કે ઇલેક્ટ્રિકનો જે કરંટ વાળો વાયર છે એ અને એમના હાથમાં વચમાં રબરનું ગ્લોવ્સ આવી ગયું, અને એના કારણે એમને ઇલેક્ટ્રિકના વાયરનો કરંટ એમના હાથમાં અસર કરતો નથી. તો આપણો ઇન્સાનનો રૂહ છે, હવે ઇમામનું નૂર જોડાયેલું છે એની સાથે, પણ વચમાં રબરનો ગ્લોવ્સ છે. તો રબરનો ગ્લોવ્સ શું છે? જેના કારણે ઇમામના રૂહ, જે ઇન્સાનના રૂહ સાથે જોડાયેલું છે ઇમામનું નૂર, એનું અસર કરતું નથી. એ રબરનું ગ્લોવ્સ દુનિયાની મોહબ્બત છે, દુનિયાની માયા મમતા છે, બદ અમાલ છે, દુનિયાનો ભય, ફિકર, ચિંતા, દુનિયાની આશા, ઉમેદો છે. એ રબરનું ગ્લોવ્સ કાઢી દો અને પછી વાયર પકડો તો જો ખબર પડે કેવો કરંટ લાગે છે. તો દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, પણ અહેસાસ કેમ થતો નથી કે દુનિયાની મોહબ્બત છે, દિલ સિયા છે, કાળું છે, પાક અને સાફ નથી, એટલે ઘટના અંદર રોશની થતી નથી. તો અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારા સવાલો હતા. તો બહુ સારું લાગે છે, લોકો રેકોર્ડિંગો સાંભળે છે, અભ્યાસ કરે છે, નવા મેમ્બરો ગ્રુપના અંદર જોઈન થાય છે, બહુ રોશની થાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બહુ મહેનત કરીએ બધા, અને કોઈ ફક્ત એકનું જ કામ નથી, આપણે બધા સાથે મળીને બહુ મહેનત કરીએ. ના ફક્ત આ ઇલમ મોલાએ આપણને આપ્યું છે આપણા પૂરતું રાખીએ, પણ દરેકના ઘટના અંદર રોશની કરીએ અને દરેકના દિલ મોલાને ઇલમથી અને મોહબ્બતથી ભરપૂર કરી દઈએ. તો એની મિસાલ એવી છે કે એક બાપને 2 દીકરા હોય, એક દીકરો તંદુરસ્ત છે, સારું ભણેલો ગણેલો છે અને પોતાની ફેમિલીને સાચવે છે. બીજો ભાઈ છે એ હેન્ડીકેપ છે, અપંગ છે, ભણ્યો નથી વધારે, તો એને જિંદગી બસર કરવામાં બહુ તકલીફ પડે છે. તો જે બીજો ભાઈ છે, તંદુરસ્ત છે, ભણેલો છે, એ પોતાની ફેમિલીને સંભાળે છે, અને જે ભાઈ અપંગ છે, હેન્ડીકેપ છે, એજ્યુકેશન નથી લીધું બરાબર, એની બી સંભાળ લે છે, એના ફેમિલીની બી સંભાળ લે છે. તો બાપ એના પર વધારે રાજી થાય છે કે પોતાને તો સંભાળ્યો, પોતાના ભાઈને, એની ફેમિલીને બી સંભાળી, રાઈટ. તો આપણે મૌલાએ આપણને આ ઇલમ જ્ઞાન આપ્યું, આપણું દિલ નૂરથી ભરપૂર કરી નાખ્યું, તો આપણે શા માટે આપણે બીજા ઇસ્માઇલી દીન ભાઈ બહેનો માટે મહેનત ના લઈએ? એના માટે મૌલાએ ફરમાવ્યું કે દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જીવા કરો. જો તમે હકની વાત જાણતા હશો અને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી શકે છે. બીજાઓને ઇલમ જ્ઞાન ધર્મની નસીહત કરી બીજાઓનો ઈમાન મજબૂત કરવા એ મર્દોના કામ છે. તો આ નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખી હિચકારાપણું છોડી દઈને હિંમત રાખીએ તો અસલ મકાને ચોક્કસ પહોંચીએ. બરાબર? તો થેન્ક યુ વેરી મચ કહું છું જે લોકો સવાલો પૂછ્યા છે. તો દરેકને પ્રોત્સાહિત કરું છું કે સવાલો પોતે મહેનત કરો. પોતાના જે સવાલો છે, મૌલા આપણા ઘટના અંદર બેઠો છે, આપણી પાસે ઇલમ જ્ઞાનની કિતાબો છે, આપણે પોતે રેકોર્ડિંગો છે વાયદની, સાંભળીએ, મહેનત કરીએ. તો પણ બહુ મહેનત કર્યા પછી આપણે સમજમાં ના આવે તો ચોક્કસ આપણે પૂછીએ. બરાબર? હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આજની ઇલમની તારીખ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને
અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાડીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એક ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમને હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ મિલતના ભાઈ બહેનોને
અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઇમામ છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણા બચ્ચાઓને જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલાએ પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપે. આમીન. મૌલા વધારે ખિદમત કરવાનો મોકો આપે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મૌલા આપણી ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા પોતે પોતાના ઘરની પોતાની જમાતની ઇલમની આપણે ખિદમત કબૂલ કરી ખિદમત કરવા માટે વધારે મોકો આપ્યો. હિંમત શક્તિ પ્રેરણા આપી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી આપણે ખિદમત કબૂલ કરી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણે મૌલાના જે ગુનાહ કર્યા છે એ અને પૂરી કાયનાતના જે ગુનાહ કર્યા છે એ બધા ગુનાહ મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી માફ કરી દે. આપણે પણ દરેકને અંદર માફ કરી દઈએ. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં અસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંત સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલાએ મદદ.